પોરબંદરના આદિયાણામાં સોલાર પેનલ લગાવ્યા બાદ પાવર જનરેટ ન થતા ખેડૂતો રોષે ભરાયા. રજૂઆત કરતા ખેડૂતો પીજીવીસીએલ કચેરી પહોંચ્યા, જ્યાં પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો. આદિયાણાના 65થી વધારે ખેડૂતોએ સૂર્યશક્તિ કિસાન સોલાર યોજના હેઠળ ખેતરોમાં સોલાર સિસ્ટમ લગાવી. આ સમયે ખેડૂતો, પીજીવીસીએલ અને સોલાર કંપની વચ્ચે કરાર થયા, પરંતુ લાંબા સમયથી સોલાર પેનલમાંથી કરાર મુજબ પાવર જનરેટ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને 50,000થી 2 લાખ સુધીનું વીજ બિલ પણ આવી રહ્યું છે. સમગ્ર મામલે ખેડૂતોએ અનેક રજૂઆત કરી, તેમ છતાં તેનું નિરાકરણ ન આવતા અંતે ખેડૂતો પીજીવીસીએલ કચેરી રજૂઆત કરવા પહોંચ્યા. આ સમયે વીજ વિભાગના અધિકારીએ તપાસ માટે 7 દિવસનો સમય માંગ્યો છે. અમારે આ ખેડૂને સોલાર બાબતની જે એક સરકાર સામે જે માથાકૂટ હાલે છે, દેહી ભાષામાં કહીએ તો, એમાં જે અમારે ત્રિપક્ષીય એગ્રીમેન્ટ છે, જે કરાર કરેલો છે, એમાં 5 કિલોવોટનું અમારી પાસે કનેક્શન હોય સોલારનું, તો એમાં 9,000 યુનિટ જનરેશનની શાશ્વત અને પીજીવીસીએલે જવાબદારી લીધેલી છે. એ અમને કરાર મુજબ 9,000 યુનિટ જનરેશન પીજીવીસીએલ અને શાશ્વત બે આપતી નથી. એના મસ્ત મોટા બિલ ખેડૂને આપે છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. અને જે અમારા એગ્રીમેન્ટ કરેલા છે ખેડૂ, પીજીવીસીએલ અને શાશ્વત, એમાં 64 ખેડૂ છે, એમાંથી લગભગ 90% ખેડૂની સહી જ નથી. એજન્સીની એને કાંઈ પણ ફોલ્ટ થાય એના માટે હોય છે, અને અરજદાર ખેડૂત છે એને પોતાની પ્લેટ સાફ કરવી કે શેડો આવતો હોય દૂર કરવાનો, અને કંઈ પણ ફોલ્ટ હોય તો ત્રણેય સાથે મળી તેનું નિરાકરણ કરવાનું હોય છે. આ ખેડૂતને એક સારી એવી સ્કીમ હતી કે એમાંથી એમને આવક થશે, અને એમના જે હપ્તા હતા એ હપ્તા ન ભરવાના કારણે એમના મોટા બિલ આવ્યા છે. એના માટે એમની રજૂઆત હતી. અમારી વડી કચેરીની અમે મદદ લઈ, કંપનીની હેલ્પ લઈ અને કાગળ લખી એમના માટેના જે એગ્રીમેન્ટમાં જે કરાર મુજબ કામગીરી કરવાની થશે એ અમે આગળ દિવસોમાં કરશું.